બોટાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને સત્તાવાર વરણી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિત અધિકારીઓ અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં હોદ્દેદારોની નિમણૂક જાહેર કરવામાં આવી હતી. આ વરણી અનુસાર પાયલબેન માથોડિયાને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ ડોડિયા અને કારોબારી ચેરમેન તરીકે ચંદુભાઈ ભાલિયાની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રસંગે ભાજપ સંગઠનના હોદ્દેદારો અને પ્રતિનિધિઓ દ્વારા નવા હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નવી ટીમથી જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌપ્રથમ બોટાદ જિલ્લાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે જિલ્લા પંચાયતની 20 બેઠક હતી એ 20 આપણે ભારતીય જનતા પાર્ટીના ફાળે આપણે સૌ સ્પષ્ટ બહુમતીથી જીત્યા હતા. અને આજે પ્રમુખ ઉપપ્રમુખની જ્યારે વરણી હતી ત્યારે સર્વાનુમતે બિનહરીફમાં જ આપણે પ્રમુખની ચૂંટણી કરવામાં આવી હતી. એમાં પ્રમુખ તરીકે પાયલબેન માથોડિયાની નિમણૂક કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ ડોડિયાની નિમણૂક કરવામાં આવી છે અને કારોબારી ચેરમેન તરીકે ચંદુભાઈ ભાલિયાની આજે વરણી કરવામાં આવી છે. તે બદલ ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છે. સૌપ્રથમ તો ગૌરી મંડળ અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું. આવનારા સમયમાં જિલ્લામાં વિકાસના સેવા કેવા કામોને પ્રથમ પ્રાધાન્ય આપશે? સૌપ્રથમ તો જે મંજૂરી થયેલા કાર્યો છે એ પ્રથમ પ્રાધાન્ય આપીશું ને ત્યારબાદ સરકાર તરફથી જે કામ આવશે એ પહેલા કરીશું અમે લોકો.